Hi guys, look at the weather. Foggy અને ઠંડુ ઠંડુ નહીં બેટા આમ આવી જા. ગુડ મોર્નિંગ કહી દે બધા. અહીં Good morning. everyone. Vanshu, are you enjoying Yes. very much? Yes. Yes. Okay, હજી તો તોય બગલી આવે છે. Good morning guys, welcome back to Kavina's World. We are going for having breakfast. Let's go. ઝીણો ઝીણો એવો સરસ વરસાદ આવે છે ને, હવે આવો જ રહે તો સારું, પછી બહુ ફાસ્ટ થઈ જાય ને તો ના મજા આવે. હાય આવી ગઈ ચલો લેટ્સ ગો. ચલો ગાઈઝ બ્રેકફાસ્ટ કરવા. મારું ને વંશરાજનું બંનેનો બ્રેકફાસ્ટ છે. વંશુ સવારમાં ગેમ. હેલો હાય, બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ ગાઈઝ. રિસોર્ટ કેટલો આખો પેક છે તમને બ્રેકફાસ્ટ સીન પરથી ખબર પડશે. જગ્યા જ નથી ઢોસા માટે, તો પબ્લિક ક્યારની ઊભી છે. મેં કીધું આપણે પહેલાં બીજું બધું ખાઈ લઈએ પછી ઢોસા ખાઈશું. ચલો કમ 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 કમ. વાહ વાહ, એનું તો આ ટ્રીપમાં બહુ બન્યું છે. સારું કહેવાય. ટચવુડ. આમ જવાનું છે. કમ ઓન ગો. ધીસ સાઈડ ધીસ સાઈડ. પૂલ જોઈ લો. પૂલ તો કાલે તમને બતાવ્યો તો, આજે તમને બતાવું ગેમ ઝોન, ઇન્ડોર ગેમ. ત્યાં વંશુ ઓલરેડી અંદર જ છે. હું તો આપણા ફ્લેટ જેવું જ છે. બહુ મોટો ફ્લેટ જેવું છે. And the competition is on. વંશુની વારી. ચાલો જોર લગાય વંશુ. બીજો હાથ નહીં રાખવાનો, વાગી જાય. બીજો હાથ લઈ લે. હું ટેબલ ટેનિસ રમતો હતો હા. અને મારું બહુ વાર આ રીતે બેલેન્સ થયું. અરે વાહ, કરી બતાય. વાહ ક્યા બાત હે. ગાઈસ પ્રોપર્ટી તો બહુ જ મોટી છે. વિલ ટેલ યુ વન થિંગ, અહીંયા આવવાનો રસ્તો વી ડિડન્ટ લાઈક એટ ઓલ, બિકોઝ એકદમ સિંગલ પટ્ટી રસ્તો, બે બાજુ ગટરો જતી હોય, ઓપન ગટર, અને પછી જો સામેથી કોક આવી જાય તો બહુ જ ધ્યાન રાખીને ચલાવવું પડે. એટલે આ વસ્તુ એક ડ્રોબેક લાગી અહીંયા આવવાની. બાકી અંદર આવ્યા પછી બહુ સરસ. તો ગાઈઝ જો વિચાર તો હતો અત્યારે ફોર્ટ જોવા જવાનો. ફોર્ટ જોવા મતલબ ખાલી ત્યાં જઈને ફોટોઝ વિડીયોઝ લેવાનો. ક્યારના અમે લોકો 11:30 જેવું ફ્રી થઈ ગયા છીએ, પણ થાક એટલો બધો લાગ્યો છે, મારી આંખો જ નથી ખુલતી. કાલે તો એક્સાઇટમેન્ટમાં બધું કરી લીધું આખો દિવસ. રાત્રે ટાઈમે સૂઈએ ગયા, સરસ ઊંઘ પણ થઈ ગઈ છે, પણ સ્ટીલ ખબર નહીં હજી બોડીમાં થાક છે. એટલે કીધું હવે જમવાનું પણ અહીંયા જ કરી લઈએ, કેમ કે લંચ કરવા અમે લોકો બહાર જવાના હતા. પણ હવે અહીંયા જ જમી લઈશું, અને જમીને થોડો રેસ્ટ કરીને પછી જઈશું સાંજે. તો આજે હાઈટી અહીંયા સ્કીપ કરવી પડશે. પહેલાં લંચ સ્કીપ કરવાના હતા, હવે હાઈટી સ્કીપ કરીશું અને બહાર જઈ આવીએ. કેમ કે બહાર તો એકવાર જવું જોઈએ એમ. અહીંયા ને અહીંયા રહીને પછી થોડોક કંટાળો પણ આવે. તો કે આખો એક્સપ્લોર કરીએ તો બહુ મોટો છે, જ્યાં જઈએ ત્યાં ફોટોઝ વિડીયોઝ બહુ સરસ આવે એમ છે. પણ હવે એમ કીધું કે આરામ કરીને પછી જઈએ.
તો ચાલો હવે અત્યારે જઈશું લંચ કરવા. વાગ્યો છે 1:30. 2 કલાક તો જો કે આરામ કરી લીધો સારો એવો, બટ સૂઈ જવાનું એ સૂઈ જવાનું કહેવાય. એટલે જમી કરીને થોડું સૂઈ જઈએ, 4 વાગતા પછી જઈશું. ચાલો ગાઈસ લંચ કરવા. પાસ્તા વોન્ટ ટુ ઈટ પાસ્તા? नॉट मी मैं गेम खेल रहा हूँ अभी और मैंने मेरी गाड़ी की क्या कर दिया बड़े लिए. ગાઈસ જો હું કહેતી હતી રસ્તા વિશે, એ રસ્તા આવા છે. તો આ તો તોય મોટો રસ્તો છે, આગળ હું તમને બતાવીશ. સાવ નાના રસ્તા છે, ડર લાગે. એક્સપોર્ટ્સ જ ડ્રાઈવ કરી શકે. જે એક્સપોર્ટ્સ આ છે બે કાલે તો આયા હતા. કેવી રીતે આયા હતા બાપરે, બહુ જ નાના રસ્તા. પણ હા, જય તો ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવ કરીને આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમમાં જ આવું એડવેન્ચર થઈ ગયું સોલિડ વાળું. સરસ, પણ આવી ગયા, સેફલી પહોંચી ગયા. મટી જશે ક્રીમ લગાડી જો સામેથી કઈ આવી જાય ખબર જ ના પડે. એટલે તો नहीं फोटे હજી કાલ રોકા બધા જવાનું છે ઘરે. હું કરું સી આ તો કેવો રસ્તો છે. ये रोका सो સ્કૂલમાં છોકરી રાખશું આપણે બરોબર જોડે. કેતા નહીં તું કહું હું કરું. બાપરે સી હાઉ નેરો યાર આપણે ધ રોડ ચાલે તો ઇઝ. કોઈ ફોટો ક્લિક સામેથી કંઈક આવે એટલે આપણે ઊભું જ રહી જવું પડે, ચાલે જ નહીં. ગાઈસ જોઈ લો ગટરો બે બાજુ. આ જ ગટરની વાત કરું છું, કાલે પડ્યું એક ગાડીનું અંદર જતા જતા રહી ગયું. ચાલો ઓન ધ વે ટુ ફોર્ટ. શેનું પાર્કિંગ આપજો? पर कितने बजे तक खुलना है? 6 बजे तक इनकी। પૂછું છું ને શેના 50 રૂપિયા લીધા? ફોર્ટ પાર્કિંગ ના? ફોર્ટમાં શેનું પાર્કિંગ હોય? 5 માં 60 कर दो फटफट. કરો હવે ઓફ 1 માં સરસ આવે છે, આખું બધું કવર. ठीक है. જો ફોર્ટ દેખાય. પેલી કોથળી દબાઈ. નાઈસ. હા હા આવે છે આવે છે. ખુલ્લે મૂકવાની પાર્કિંગના પૈસા લો ને. હા એટલે જ મેં કીધું પૂછો ને ક્યાંના પાર્કિંગના પૈસા છે. સ્પેશિયલ કંઈક આપે છે આપણને પાર્કિંગ. ચાલુ હવે ઉતરવા વાળા વધારે હશે. ઓહો, આવી બધી વસ્તુથી જ મને બીક લાગે. થઈ જશે બરોબર. દિવાલ જો ફોર્ટની કેટલી જાડી છે. અહીંયા કોઈ યુદ્ધ થયેલું છે? અજય દુર્ગ છે. એટલે શું? કોઈ આવ્યું જ નથી અહીંયા લડાઈ કરવા. વાહ, અહીં જગ્યા નહીં મળે, અમે ઉતરી જઈએ. मामा हम तो यहाँ आया था. આરતી ये मैंने मासी ने बोला था खाने का.
कई मासी ने खाली मासी ने बोला था ये खाने रुक जा अभी पूछती हूँ क्या है ये? अभी पूछती हूँ रुक जा तो रात को खाएंगे ना अपने I got fought but chai first because we are tea lovers and look kids શું પીવે છે તારું કેમ ગયું વીરા વીરા જો વિરાટ આવી છે આ લીંબુ પાણી પીધું My means હા see that is why I told my means what did he ask me ચલાશે ને I am the luckiest one હું ની માજી કને વોક કરી એટલે ફોટો પાડું છું એનો વિડિયો લો કે ચાલ રીલ બની જાય यहाँ पे है वे फंस गया क्या ये ले चल रेडी वीडियो मैं इस तरफ से चली जाऊंगी मेरे पास दूसरा रास्ता नहीं है ગાઈસ જોઈ લો આ બંને જણ કેટલા ભગવાન ભક્ત બની ગયા છે બીજી વારના ગયા છે દર્શન કરવા ચલો આ બહુ જ જૂનું મંદિર છે અહીંયા કુંભલગઢ ફોર્ટમાં રાજા અહીંયા પૂજા કરવા આવતા હતા એવું હતું કંઈક મને કીધું હતું યશપાલે પહેલા ચાલો એક ભોળાનાથના તો દર્શન થઈ ગયા ભોળાનાથના દર્શન મેં કઈ નથી કર્યા હર હર મહાદેવ હા ગાઈઝ હવે આવી ગયા છીએ રાજસ્થાની માર્કેટ નામની એક શોપ છે એમાં જ્યાં બધું રાજસ્થાની સ્ટાઇલ મળશે અંદર છે બેટા તારી મમ્મા લઈ લે સૂન ચોપડી વાળો છે લઈ લો तो चल रहे हैं अभी रिसोर्ट पे ऊपर बाहर थी आई गया છીએ kids did you enjoy yes how much યસ how much yes but how much many many नहीं so much so much and many चलो so much guys puppet show is happening अभी आएंगे શું છે ડિનરમાં વાહ નાઇસ ચલો આઈ વિલ હેવ ઓપનલી આલમંડ્સ કાલનું જ છે ગાઈઝ એક નાઇટ વ્યૂ આપી દઉં માં દીકલો લેટ્સ ગો જમી કરીને જઈએ છીએ હવે પાછા રૂમ પર The next day. Two hours later. ચલો ગાઈઝ ફાઇનલી ચેકઆઉટ ફોર્માલિટીઝનો ટાઈમ આવી ગયો છે યશપાલ અને જય બધા સામાન ગોઠવે છે પાછળ ગાડીમાં અને હું આવી ગઈ છું પેમેન્ટ કરવા માટે કરી નાખીએ ગાઈઝ ચેકઆઉટ કરીને આગળ અમે ક્યાં ગયા અને કેવી રીતે ઘરે પહોંચ્યા એ બધું નેક્સ્ટ પાર્ટમાં કહીશ ત્યાં સુધીમાં બધાને બાય